કસલપુરા રેતી ભરી દોડતા વાહનો કંબોઈ તરફ આવતા બંધ કરવા લોકોની માંગ બુલંદ બની. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ કંબોઈ બ્રિજથી નદીમાંથી સીધો રસ્તો દુદાસણ નદીમાં જવાનો હોવા છતાં આ ડમ્ફરો કંબોઈથી દુદાસણ જવા રોડ પર દોડે છે. કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં દુદાસણ અને કસલપુરાની બનાસ નદીમાંથી અધિકૃત અને બિન અધિકૃત રેતી ભરી દોડતા હાઈવા ટ્રકોની કંબોઈ તરફ આવતા બંધ કરવા લોકોની માંગ છે. કારણ કે દુદાસણ બનાસ નદીમાં રેતી ભરી આવતા હાઈવા ટ્રકો કંબોઈ 4 રસ્તાથી પાટણ તરફ જાય છે, ત્યારે દુદાસણથી ઓવરલોડ અને તાલપત્રી ઢાંક્યા વિના નીકળતા હાઈવા ટ્રકો દુદાસણ ગામ લક્ષ્મીપુરા અને કંબોઈથી પસાર થાય છે. જેમાં કંબોઈ ખાતે રોડ પર ગાયત્રી વિદ્યાલય આવેલ છે, જેમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ છે. જેમાં 660 બાળકો અભ્યાસ અર્થે આજુબાજુના તમામ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. તે વિદ્યાર્થીઓ દુદાસણ લક્ષ્મીપુરા તેમજ કંબોઈના વિદ્યાર્થીઓ ગામમાં અને ખેતરોમાં રહેતા હોય છે. તેઓ આ રોડ પર ચાલતા અથવા સાયકલો લઈ શાળાએ આવે અને કંબોઈ ગામમાં પ્રાથમિક શાળા હોવાથી ખેતરોમાંથી ધોરણ 1 થી 7ના બાળકો રોડ પર ચાલતા કે સાયકલો ચલાવી શાળાએ આવે છે. તો બીજી તરફ આ રોડ પર કંબોઈની પેટા શાળા આવેલ છે. તો આ કંબોઈ ખાતે આવેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા અને પેટા શાળામાં અભ્યાસ માટે અંદાજિત 2000 ઉપર બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અને કંબોઈ દુદાસણ રોડ પર ચાલતા આવે છે. જે શાળાના સમય ઉતાવળે આવતા હોય છે ત્યારે પણ આ રોડ પર ઝડપી રેતી ભરવા જવા અને ઝડપી સાઈડ પર રેતી ઉતારવાની લાઈનમાં ફૂલ સ્પીડે પોતાના હાઈવા ટ્રકો દોડાવતા હોય છે અને રોડ પર બાળકો પસાર થતા હોય ત્યારે અને શાળા ચાલુ હોય ત્યારે ઊંચા અવાજે હોર્ન મારતા બાળકો ગભરાઈ જતા હોય છે અને ઊંચા અવાજના હોર્ન મારવાથી અભ્યાસમાં પણ અવરોધ ઊભો પડે છે. શાળાના બાળક અને વાલીઓએ પહેલાં પણ રજૂઆત તંત્રને કરેલ છે અને શાળાના આચાર્યો દ્વારા પણ લેખિતમાં રજૂઆત મામલતદાર કાંકરેજ અને સિહોરી પોલીસ મથકે અગાઉ પણ લેખિત રજૂઆત કરેલ છે, પરંતુ આ ટ્રકો આજ દિન સુધી બંધ થયેલ નથી. બાળકોના વાલીઓએ જણાવ્યું કે કંબોઈ ડેમ પાસેથી નદીમાં રસ્તો દુદાસણ સુધી બનાવેલ છે અને દુદાસણની નદીમાં જવાઈ શકે તેમ હોવા છતાં લીઝ માફિયા દ્વારા આ રોડ પર વાહનો દોડાય છે તે બંધ કરવા લોકમાંગ છે. આ ટ્રકોવાળા ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જતા જવાબદારી કોની રહે છે, તંત્રની કે પછી ભૂમાફિયાઓની? તો તંત્ર દ્વારા રોડ પર રેતી ભરેલા વાહનો બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.